નમસ્કાર। તો મિત્રો, તારીખ 9/1/2025ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને આજે સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 740 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 925, 100 ગ્રામ ચાંદીના બજાર 250 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી। ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,225 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 57,800 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 72,250 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 7,22,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,882 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 63,056 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 78,820 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,88,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 5,912 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 47,296 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 59,120 રૂપિયા અને 100 ગ્રામ સોનું 5,91,200 રૂપિયા સુધીની સપાટી પર રહ્યું હતું। તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે છેલ્લા ઘણા સમયથી બજાર છે તેમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। સામાન્ય એવો ઘટાડો સતત 4 દિવસની અંદર જોવા મળ્યો હતો। એકાદ દિવસની અંદર થોડો વધારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે ફરીથી જે આ બજારમાં ભાવ ઘટ્યા છે તે રિકવર થઈ અને બજાર એટલી એક દિવસમાં ઉછાળા તરફી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,000 રૂપિયા, જ્યારે 24 કે સોનાના ભાવમાં 3,200 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે જે 4 દિવસનો ઘટાડો હતો તે ઘટાડો એક જ દિવસની અંદર સરભર થયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી। એકંદર સ્થિરતાના માહોલ વચ્ચે સામાન્ય એવી વધઘટ જોવા મળતી હોય છે। ત્યારે હાલ ડોલર છે તે પણ સતત મજબૂત થતો નજરે પડી રહ્યો છે અને ડોલરની સપાટી જે અત્યારની સ્થિતિ છે તે મુજબ 85 રૂપિયા અને 90 પૈસા નજીક ડોલર હવે પહોંચી ગયો છે। લગભગ 86 રૂપિયા નજીક પહોંચવાની તૈયારી છે હવે ડોલરની। રૂપિયા સામે સતત ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો છે સતત નબળો પડતો જઈ રહ્યો છે। છેલ્લા 1 મહિનાની અંદર રૂપિયામાં મોટું ધોવાણ થયું હોય તે પ્રકારની સ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે। આભાર।